તો રાજ્યસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર અને ભાજપે રાજ્યસભા માટે 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 4 નામ એ નક્કી: રાજુ શુક્લ, જીતેન્દ્ર કણઝરિયા, માનસી પરમાર અને મુકેશ રાઠવા. ઉમેદવાર તરીકે આ 4 નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અંતિમ દિવસે ઉમેદવારી રાજ્યસભા ઉમેદવારો નોંધાવશે. તો ભાજપના 4 ઉમેદવારો સોમવારે પોતાની ઉમેદવારી નોંધાવશે. ખૂબ મહત્વપૂર્ણ અપડેટ રાજ્યસભાની ઇલેક્શનને લઈને તમામ ધારાસભ્યોને રવિવારે ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે અને રવિવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળશે. સાથોસાથ બેઠક બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને ધારાસભ્યો સમૂહ ભોજન લેશે સાથે અને સોમવાર સુધી તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં જ તેઓ હાજર રહેશે. સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, રાજ્યસભાની ચૂંટણી અને ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. મેહુલ, બિલકુલથી અંકુર, વાત કરવામાં આવે તો જે નામોની જાહેરાત જે છે તે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કરી દેવામાં આવી છે. અત્યારે જે નામ કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તે પ્રમાણે રાજુભાઈ શુક્લા જે છે તેમનું નામ જાહેર થયું છે. સાથે જ મુકેશ રાઠવા જે છે તેમનું નામ જાહેર થયું છે. માનસિંહ પરમાર જે નામ જાહેર થયું છે અને જીતેન્દ્ર કંજરિયા જે નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. આ ચારેય જે ઉમેદવારોના નામ થયા છે તેમાં જ્ઞાતિગત જે સમીકરણો છે તેની સાથે સાથે વિસ્તારના સમીકરણો છે તે ભારતીય જનતા પાર્ટીએ સેટ કર્યા છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રીય કક્ષાએ આ નેતૃત્વએ આ સંદર્ભે સમીક્ષા જે છે તે નામોની કરી હતી. ગુજરાત ભાજપ તરફથી જે નામો મોકલવામાં આવ્યા હતા તેમાંથી આ 4 નામો ઉપર મહોર જે છે તે આખરી વાગી છે અને ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના પોતાના 4 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. એટલે આ રાજ્યસભાના ઉમેદવારો જે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે, કોંગ્રેસ ઉમેદવારી કરવાની નથી સંખ્યાબળના આધારે. એટલે આ 4 લોકો જે છે તે રાજ્યસભાના મેમ્બર બનશે અને સોમવારે તેઓ જે છે તે પોતાની ઉમેદવારી નોંધાવશે. સોમવારે અંતિમ દિવસ છે. 8 તારીખે 8 જૂનના રોજ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો પોતાનું ફોર્મ વિધાનસભા ખાતે ભરવાના છે. પરંતુ એ પહેલા એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે રવિવારે થવાની છે. રવિવારે તમામ ધારાસભ્યોની એક બેઠક બોલાવવામાં આવી છે ગાંધીનગર ખાતે અને ગાંધીનગરની અંદર મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક અંકુર મળશે અને મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળના સભ્યો જે છે તે પણ ઉપસ્થિત રહેવાના છે અને તમામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જે છે તે પણ ઉપસ્થિત રહેવાના છે. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ આ તમામ જે ધારાસભ્યો છે એક ભોજન સમારંભ પણ સાથે જે છે તે યોજાવાનો છે અને ત્યારબાદ તમામ ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે રવિવારે બપોરે 12 અને 39 12:30ની આસપાસ આ બેઠક જે છે તે મળવા જઈ રહી છે અને સોમવારે 12 અને 39 કલાકે આ ઉમેદવારી તમામ 4 ઉમેદવારો જે છે તે નોંધાવશે. એટલે જે અટકળો હતી તેના ઉપર અંત આવી છે. 4 જે ઉમેદવારો છે તેના નામ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધા છે. જ્ઞાતિગત સમીકરણોની સાથે વિસ્તારના સમીકરણો જે છે અને આવનાર સમયની અંદર જે પણ ચૂંટણીઓ જે થવાની છે વિધાનસભાની ગુજરાતની તે પહેલા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હતી તેમાં પણ જે પરફોર્મન્સ હતું તે પણ ભારતીય જનતા પાર્ટીનું જે છે તે મહત્વપૂર્ણ રહ્યું છે. ત્યારે આ 4 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે જશે અને તેના માટેના નામોની જે જાહેરાત છે તે રાજ્યસભાની કરી દેવામાં આવી છે. જે અંકુર, બિલકુલ, ખાસ કરીને મેહુલ, જ્યારે રવિવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક પણ મળવાની છે, 4 ઉમેદવારો છે એઓ પણ હાજર રહેવાના છે, ધારાસભ્યો પણ ત્યાં રાજ્યના એ હાજર રહેવાના છે, ત્યારે ખાસ કોઈ દિશા નિર્દેશ આપવામાં આવશે ખરા? બિલકુલથી જે બેઠક છે ખાસ તે મુખ્યમંત્રી નિવાસસ્થાને રવિવારે આ બેઠક છે કે જ્યાં તમામ ધારાસભ્યો તમામ મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને ધારાસભ્યોને ખાસ સૂચના આપવામાં આવી છે કે આ બેઠકની અંદર તેઓ ઉપસ્થિત રહે. રવિવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી આ બેઠકની અંદર આ ઉમેદવારો જે 4ના નામ જાહેર થયા છે તે પણ ઉપસ્થિત રહી શકે છે. આ 4 ઉમેદવારો જે છે તેમની સાથે અન્ય સાંસદો જે છે તે પણ ઉપસ્થિત રહેશે અને પક્ષના આગેવાનો અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે. જે 4 બેઠકો જે સંખ્યાબળના આધારે ભારતીય જનતા પાર્ટીના ફાળે જઈ રહી છે અને પહેલી વખત ગુજરાતની અંદર એવું થઈ રહ્યું છે કે રાજ્યસભામાં કોંગ્રેસ તરફથી એક પણ જે સાંસદ જે છે તે રાજ્યસભાની અંદર નહીં હોય. અંતિમ સાંસદ જે શક્તિસિંહ ગોહિલ હતા તેમની બેઠક જે છે તેની ટર્મ પૂર્ણ થઈ છે અને આ તમામ ધારાસભ્યોને જે છે તે ગાંધીનગર રહેવા માટેની સૂચના પણ આપવામાં આવી છે સોમવારે. કારણ કે આ ચૂંટણી જે છે તે થવાની નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીની તમામ રાજ્યસભાની બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે 11 થઈ
થઈ રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હશે અને સોમવારે જ્યારે ચારેય ઉમેદવારો ઉમેદવારી કરશે ત્યારે તમામ મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યોને ગાંધીનગર રહેવા માટેની સૂચના જે છે તે આપવામાં આવી છે. એટલે મહત્વપૂર્ણ કાર્યક્રમ જે છે તે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમવારે કરવામાં આવશે. અંકુર, બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.